નહીં કહેતો. બિચારીએ કેટલું કર્યું, ખોટું ન કહેવાય કામ. તો અંજુ કાંઈ ન બોલતી. એ આવી વાતો સાંભળ્યું તો મને એમ કદનું થાય. મેં કીધું અંજુ આવી નથી ને આંતા એમ કેમ કહેવાય રહી. એટલે બહુ નાની ઉંમરમાં છે ને બધી જવાબદારી લઈ લીધી અને એમ થયા ને કે મોટા થયા ને લગ્ન થયા ને એ પછીથી હારા હાંતા બધા કામ છે ને આ આઈથે કર્યા. અને એક અમારું પાર્સલ જો અંદર રિહાઈને કૂતું છે. આજ મેડમ ખીજાણા એટલે એને રોવું આવે છે ને મને રોવું આવે છે ને સાહેબ ને મજા આવે છે. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय सोमनारायण. केम छो બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને પેટમાં તો છે ને હા ગલુડિયા બોલે છે, એવી ભૂખ લાગી છે. નાસ્તો તૈયાર છે સમજો, પણ આ મા દીકરો બેહવા તૈયાર નથી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શેના દાંત આવતા હતા આગળ? અમુક તમે બોલતા હતા ને એના દાંત આવતા હતા. હા, બાજી છે ને કાનાજીની પૂજા કરે છે એટલે એની પૂજા નહીં થાય ને ત્યાં લગી મારા પતિદેવ અહીંયા નાસ્તો કરવા નહીં બેસે ને હું અત્યારે આમ ગાંડાને જેમ અહીંથી આટા મારું, કેમ કે ચા નાસ્તો બધો તૈયાર થઈ ગયો. મને નાસ્તો બની જાય ને પછી એમ થાય કે નાસ્તો કરી લેવાનો, રાહ નહીં જોવાની. એ એક તકલીફ થાય. એના કરતા મોડો નાસ્તો બનાવ્યો હોય તો એક જ નામ કે મોડું થઈ ગયું. એક તો સવારમાં એટલું કામ કર્યું હોય કેવા થાકી ગયા હોય. આજ પાણીનો વારો હતો, પાણી ભર્યું, એટલા કપડા ધોયા, એટલે કિલોમીટર અત્યારમાં પૂરા થઈ ગયા, એટલે એનર્જી હાવ ડાઉન થઈ ગઈ હોય. એમ થાય કે બટકું કટકું કંઈક મળી જાય ને તો જરાક એનર્જી આવી જાય. આજ તો ચાય નથી પીધી કા સાહેબ? ચામાં એ લગાવેલો વાત કાપોમાં. હા, એમાં લગાડ્યો ન હોય, લખાવ્યો હોય. એ ધરાડ લખાવ્યો. ના ના, હું જલમથી જ મારે મને ખબર પડી ગઈ હતી એ નામવાળી છોકરી હારે જ લગ્ન થાય. ને હવે હાલો ને બાદ બોલાવવાનું કેટલીક વાર છે. ચા ઠરી જાય, પાછો ગરમ કરવો પડશે. હાલો હાલો બોલાવો. અમારા દીકરાને ઠંડો ચાય હાલે, મને તો ચાય ઠંડો ન હાલે. એવી બધી ઉપાધિઓ છે ને. એ બા એ ક્યાં સાંભળે? મારો અવાજ સાંભળે, તમારો અવાજ નથી સાંભળતા. જો આજે બધા કપડાં ધોયા હતા, ફર્યું ધોયું. મારે આ જો બજારનો તોલિયો તૂટી ગયો છે, હવે આની ખરીદી કરવી જોઈએ. આ વર્ષે ખરીદી કરવી પડે એ ન પોહાયો. આનો કઈ રસ્તો હોય તો મને કહેજો કે શું કરવાનું. કેવો સરસ જાડો નતો, મેં હાચવીને રાખ્યો હતો, તોય હવે કેમ નીચે તિરાડ પડી ગઈ કઈ ખબર નહીં. ચલો બાન પૂજા થઈ ગઈ કે નહીં જોઈએ. હાલો હવે એને પૂજા કરવા દે. મોડા ભેગું મોડું થોડીક વાર રાહ જોઈ લઈ. હાલો, અમારા કપિલભાઈ ગયા છે રાજસ્થાન ગાય લેવા. 2 ગાય લેવાની છે, 2 લઈ કે 3 કઈ નક્કી નથી. કા ગાય લેવા ગયા એટલે હમણાં અમારે નવી ગઈ છે. હું તોલિયાનો ઉપાય તોલિયો, હા એનો શું કરવાનો? પાછો લેજો. પોર તો તારા કીધે તૂટી ગયું. એ તો ટાકા લાગતા નથી, બાકી એ જોવો કરી લે. ન થાય ને, એ તો વાત છે. સારું હાલો મળ્યા તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં. જો હા સોફી બેન રાહ જોઈ. મસ્તીનો રોટલો વઘાર્યો, ટમેટા વાળો રોટલો વઘાર્યો છે. મારી ફેવરેટ આલુ સેવ છે, મસ્ત મસાલા વાળી ચા છે કે ગવો છે સવારનો નાસ્તો. હાલો આપણે બેહી નિરાય છે છાપુ વાંચી લઈએ. આવી જા ચાલી પાડ. અંજુ એવી રાજી થયો આજ તો. પૂજા કરતા હોય ને હેરાન ન કરે. બા છે ને થોડાક મોડા ઉઠે, કેમ કે અમારે કઈ કામ ન હોય ને એટલે હુવા દે, નહીતર તો એકાયરે બધું કામ થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન નામ નથી કે પછી કહો. બસ ભગવાન ઈ જ આપણે કરવાનું છે, ભેગું ઈ જ આવશે. હાલો હવે જલ્દી. હા મને હાવ ભાઈ ઉપડી ગઈ પેટ. જલ્દી બેહી જા. આલ્યો બા તમે ખાવા મૂકો પછી અંજુ ખાશે.
હાલો હાલો નાસ્તો કરી લે. પાણી આવતું તો બહુ વસાર હું ક્યાં આવું? હા ઈ કરતા આપણે સાઈડમાં હારા કા. હા ભાઈ ઈ એટલે તમને કહે કે ઈ નોખા રૂમમાં છો કઈ ઉપાધિ જ નહીં, અમારું કામ થઈ જાય, ટેન્શન નહીં. હારું હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. સાહેબ એટલો વિશ્વાસ નથી મારી ઉપર તમને તારી પર વિશ્વાસ છે તો તમે આ ત્રીજો પ્લગ બદલાવ્યો બ્લાઇન્ડર ચેક કરવામાં. ઘણી ન ફેરી હાલતું હોય તો જ કીધું હોય કે નથી હાલતું બ્લાઇન્ડર. ઘણી ફેરી કેવું હોય હમ. પ્લગમાં વાંધો હોય ને આપણે આનું વિચારતા હોય આ બિચારો નિર્દોષ હોય હવે વાંકાનો જ છે. હા એ વાત બરાબર મારી જેમ હં. મારો વાક જ ન હોય પણ તોય છે ને હું આટીમાં આવી જાઉં. શું કરવું એ અત્યારમાં કારીગરી નથી કરવી. મનુભાઈને બતાવજો જોઈ દે હે. જોવું હોય તો હું જોઈ દઉં. 9:45 વાગ્યા હાલો પછી તમે જ રાયડું નાખશો. જોવું નથી ન્યા ટાઈમ હોય તો ન્યા દુકાન ખોલીને જોઈ લેજો હો. મને ક્યાંય આગળ નો આવવા દેજો. આ બા આગળ જાવ તમે. એ બા તમારા દીકરા એમ કહે કે તમારા દીકરા એમ કહે કે મેં એને ક્યાંય આગળ નો આવવા દીધા. કાંઈક કામ આપણે હાથે લીધું હોય ને તો એ કે ના આ તમારે નથી કરવું હું કરી નાખ. તમારા દીકરા એમ કહે કે મેં એને ક્યાંય કોઈ દી આગળ નો આવવા દીધા. હોય મેં એને ક્યાંય વાહે રાખી દીધા. વાહ રેખા સૌથી હવાયા તો કરીને બેહાડ્યા છે. એરા હવે ગાઈસ ના કહી કે કાઈ નહોતું એક થાળીને વાટકો દીધા તા બે જો ભાઈ એને મોઢે કબૂલ કર્યું કે એક થાળીને કોઈ દી સાત પૂરતો સામાન નહીં દેતો. બિચારીએ કેટલું કર્યું ખોટું ન કહેવાય કામ. એમ નથી હું આ ખોલીને મેં કીધું ઈ તો લે રિપેરિંગ કરી દો. મને કે તમારે નથી કરવું. આ વસ્તુ છે ખબર વસ્તુ મને રિપેરિંગ કેટલું હા. બધું મેં રિપેરિંગ કરીને દીધું એને. વસ્તુ બગડી જાય છે ઈ તો રવિવાર નવરા હોય ને તો ઈ આપણે કરજો હો. હા મોટું બગડી જાય બિસાડીએ ભરત ગુથણ બધું કામ કરીને આ ભલે લઈ આવી હો. આગળ લઈ આવી એક નહીં 5 દુકાન લઈ દીધી. હું 22 વર્ષમાં મને અફસોસ રહે મારી મારી પર કોઈ દી નથી થયા. ન જ થાય ને ન જ થાય. ઘરમાંથી ઘર હાલો હવે મને ઘરમાં નથી. જો ને એમાં ઘર કર્યું. હા તમને પૈ ગયા લાગુ. ઈ એમ લાગવું જ પડે. હું કેમ નહીં લાગવું જ પડે. સાચું હોય ને સાચું જ કહેવું પડે. ખોટું ન કહેવાય. છોકરાને ભણાવ્યો એને ભલે ગમે એવું કર્યું આપણે ખોટું ન કહેવાય એ તો બધાય જ કહું. મારી હા ઉંમર વખાણ હવે અંજુ રોશે. મારી હા હવે અંજુની આંખમાં પાણી આવી ગયા. આપણે ખોટું કાંઈ કહેવાય નહીં નકર તો હું આ કરે. મગજ તે જ છે હવે ઈ તો છે એમાં ના ન પડે. મગજનું જે ખારું હોય એવી નથી. અને બોલે જબરું હોય ને એનું કામ હોય એક નંબર. ઘટે નહીં કામમાં હોરે હોર આપણે કામમાં પાછા ન પડીએ પણ એ છે આપણાથી ખોટું સહન ન થાય અને ખોટું કોઈનું સાંભળીએ નહીં. ઈ છે મગજ તોય પેલા કરતા ઘણું શાંત થઈ ગયું છે. હું ડાય થઈ ગઈ. તારાના જન્મ પછી મારામાં ઘણો બધો પરિવર્તન આવ્યો. નહીં તો છે ને મારા મગજ થોડુંક બધાય કહે છે. Strong. બધાય. અમે બે માના બાદતા જ બધાય. બાંધણું મૂકી દીધું એમ એને ઘરમાંથી ઘર કર્યું. હે બાંધણા મૂકી દીધા ને 8 વર્ષ થયા. નકર મુનિયાને કાંઈ ઓલી નથી કે પણ તોય મુનિયો સડી ગયો. રખડું હતા રખડું. હવે કોઈ તારી દી- દુકાનમાં વખાણ થાય ચારાય વખાણ થાય. સાહેબ ટાટિયાવાળીને કઈ બેત જ નહીં. સવારમાં 4 વાગ્યામાં જ રખડવા નીકળી ગયા હોય એ તાણે કટાણે આવે જમવા પછી વા જાય. હે અને ઉપરનો ઓલો આવડો કોથળો કર્યો કુંડીનો. શું કરવું એનો આપણે? હાલ હોય ને વરસાદ ગયો છે, કાં? હમ હારું હાલો વાળ વાહે એડો પીવે. મારી વાહે તમારું નામ બોલાય ભલે વાયડામાં તો વાયડા પણ નામ તો બોલાય ને સાહેબ. પણ બજારમાં હંધાય એમ જ છે કે ઓલી વાયરી નથી એનો ઘરવાળો છે. 100%. હા 100%. એની 110%. શેરીમાં એની શેરીમાં જાવ તો ઓલી કે ઓલી અંજુની અંજુડી. પછી પછી નો વર્તે ને ઈ કે ઓલી પાણી ભરવા આવતી ને હાલતા હાલતા એને બાટતી પછી તને વર્તે. જો અમારે રીબાવી દિવસે પાણી આવતું સાહેબ બરાબર. એક બેડા હાટું કલાક ઉભું રહેવું ન પહાય ને અમારા પછી ગામમાં એવી સિસ્ટમ શરૂઆતમાં હતી તો જે મને- પૂરે નહીં ભરે. શરૂઆતમાં તો અંજુ કાંઈ ન બોલતી એ આવી વાતો સાંભળું તો મને એમ ગજનું થાય. મેં કીધું અંજુ આવી નથી ને આંધા એમ કેમ કે વાયરી હા ખોટા. મારા મોળાકત ભરી ગયા. સાહેબ ને કોઈ નથી કીધું મેં ખુદ કીધું કે હું આવી રીતના પાણી ભરવા જતી ને આવી રીતના પાણી ભરતા. કેમ કે જો ઉભા રહે ને તો પાણી ભરવા નહીં દે. બપોર લગી ઉભું રહેવાય તો 2 બેડા હાટું થઈને કે આખો દી બગાડાય એટલે પછી થોડુંક વાયડું થવું જ પડે. જી પૂગે નહીં ભરે. અને જેને આવી રીતના મારે જેમ છે ને પાણી ભર્યું હોય ને બાંધીને અને કુવેથી તો નહીં સોરી બહારથી બધેથી ભરીને ઈ મને કહેજો. આપણે તો ભર્યું પાણી બરાબર ને. અમાર બાઈ બધાના બેડા ફેરવતા એ કૃષ્ણ મંદિર પાસે કાબા
ન્યાય લાઈન થતી બા અમારે ત્યાં ઓયડી સામે જ બા ત્યાં સામે રહેતા અમે સાર્વજનિક નળ હતો એટલે બાયું બધી મૂકી જાય ને પછી બાને એમ કહી જાય શારદા ભાભી અમારા બેડા હટાવજો ડોલું ડબલા ને બા છે ને ઘરનું કામ કરતા જાય ને બધાને બેડા હટાવતા જાય ખબર એટલે અમારા ગામમાં પહેલેથી પાણીની એવી જ તંગી છે એના હિસાબે થોડુંક છે ને વાયડું થવું પડે પણ હવે ડાયા થઈ ગયા સીધા રે સીધા વાયડા રે વાયડા આપણું તો એવું છે કે તમારે બધાને પૂછવાનું છે કેજો હાલો હવે છે ને ચા નાસ્તો થઈ ગયો તો હળવે ઘરના કામ લે શિયાળામાં દી ટૂંકો છે ને ગાય ઘા બપોર થઈ જાય વાસી કામ કરીને નવરા થાય ને બપોરે જમીન નવરા થઈ જાય હાલ પડી જાય રાત લાંબી છે તો વાંધો નથી નીંદર પૂરી થઈ જાય નહીતર માર ઘરવાળાને તો અત્યારે ઝોલા જ આવતા હોય એટલે માર્કેટમાં કોકની રેકર્ડિંગ પડ્યું ત્યાંથી રેકર્ડિંગ કે અહીંથી લઈ ગયો કે આપણે પાણી ભરી આવે ઉતારવા રેકર્ડિયા પાણી હારેલા સવારમાં 5 વાગ્યામાં જતા ખબર ને? રેકડી લઈને કા ભગવાનની દયા થઈ ગયો હા હવે દયા થઈ 5 દિવસ આવે એટલે કે હવે હું સારું રહી કે નળ ખોલો એટલે પાણી આવતું અમે કે બેરું લઈને ક્યાં જાતા તો મેં બહુ પાણી પીર્યું હો સાહેબ મારી હાઈટ નથી વધી ને એનું કારણ એ જ છે મેં બહુ પાણી પીર્યું 2-2.5 કિલોમીટર હું 2 બેડા લઈને પાણી ભરવા જતી માથે 2 હાંડા ને ગાગર ને કાખમાં 1 ગાગર મેં પાણી પીર્યું મારા કારવામાં ખાડો છે માનવની લંબાઈ પ્રમાણમાં અંજુની લંબાઈ વધારે હોવી જોઈએ પણ એને ભલે ઈ છે ને મારા ભાઈ ઉપર ગયો આવો સૈલું મારો ભાઈ જે ગુજરી ગયો ને એ અમારા ઘરમાં લાંબો હતો ઈ મારા દાદા ઉપર ગયો તો મારા દાદાની લંબાઈ છે ને પૂરેપૂરી હતી હું તને એ જ કહેવા માંગુ તારી લંબાઈ હોત પણ ગફલત ખાઈ ગયા થોડોક ગફલત નહીં સાહેબ સમય સંજોગ છે ને એને કારણે તો માર ખાઈ ગયા એટલે નથી કેમ કે ઘરમાં હું મોટી હતી એટલે ઘરમાં થોડુંક ધ્યાન દેવું જરૂરી છે ત્યારે અમે ગાયું ને રાખતા એને પીવા તો પાણી જોઈએ જ મારા પપ્પા ટ્રક ડ્રાઈવર હતા એટલે એ તો મહિને દિવસે આવે ને 2 મહિને આવતા મારી મમ્મી મૂલે જતા મીમાં જતા એટલે એ તો ઘરે હોય નહીં તો 2 છોકરાઓનું ધ્યાન રાખવાનું પછી ગાયોનું સાચવવાનું ઘર સાચવવાનું બધી જવાબદારી મારી હતી એટલે બહુ નાની ઉંમરમાં છે ને બધી જવાબદારી લઈ લીધી અને એમ થયા ને કે મોટા થયા ને લગ્ન થયા એ પછીથી હારા હાતા બધા કામ છે ને આ આઈથે કર્યા એટલે બહુ નાની ઉંમરમાં જવાબદારી બધી લઈ લીધી આમાં છાપામાં આવી અંજુએ બહુ નાની ઉંમરે જવાબદારી લઈ લીધી હતી એટલે આપણે છે ને હારા અને કડવા 2 અનુભવ થયા છે એટલે આપણે દુનિયાદારી જોઈ લીધી એમાં આ જ લખ્યું તમને મસ્તી લાગે તમને ક્યાં ખબર નથી એક સમય એવો હતો કે વર્ષ 6 મહિના પૂરતી હું છે ને માનસિક થઈ ગઈ હતી મેન્ટલ કયો ને તો હાલે કે મગજ કામ કરતો બંધ થઈ ગયો હતો પણ પછી દુકાને બેહવાનું સાહેબે થોડુંક ધ્યાન દીધું એટલે થોડીક લેવાનું દુકાને જવાનું ચાલુ કર્યું બધા ત્યાં બેહવાનું કામ શીખી કામ તો મને પેલાય આવડતું હતું સોની કામ પણ આ બધું થયું હતું એટલે મેં મૂકી દીધું પણ દુકાને બેહવાનું ચાલુ કર્યું ને પછી થોડું બધું મગજમાં નીકળી ગયું પછી મેં 2 થી 3 વર્ષ કાપડની દુકાન હલાવી મારે કપડાની દુકાન હતી રેડીમેડ સાહેબ એટલે બજારમાં પછી નીકળી બધાને બોલવાનું ચાલુ નહીતર તો ઘરની બહાર નીકળવાનું અને એ પછી મારા ધારાના જન્મ પછીથી મારી આખી છે ને લાઈફ બદલી ગઈ એમ કેમ તો યાલે નહીં બાકી અંજુ જે માનવને મારતી મગજ જ કામ ન કરતો તો શું કરવાનું કે હું આ કોને મારું છું શું કરું છું કાંઈ વાંધો નહીં માનવભાઈ મારો ડાયો હતો એ મારી પરિસ્થિતિને મારી તકલીફ સમજતો હતો એટલે એને બહુ માર ખાધા મેં માર્યો એ વાતે બરાબર ખબર ન હતી મને તકલીફ બહુ થતી મેં ઘણું બધું સહન કઈ વાંધો નહીં હાલો એ ટોપિક ઉપર એ ટોપિક ઉપર નથી જવું અમારી સ્ટોરી ના વિડીયો છે પછી આની ઉપર આપણે ચર્ચા કરશું થોડી તમારે બધાને જાણવું હોય તો મને કહેજો કમેન્ટ કરીને બરાબર હાલો હવે પતિદેવ આવેલા છે દુકાને હવે થોડીક વાર તો કોઈ કામ થાય ને એટલે એ ઇન્ડોરે બેસવાનું રહે કેમ કે સાહેબ દુકાને જાય ને એટલે પાછળથી હું કોઈ કામ ન લઉં થોડીક વાર રાહ જો 10 મિનિટ પછી કામ લઉં પાસે તો સારું હાલો મળ્યા જૂની રોધીની બાઈ છે આ રીત રિવાજ આપણા છે એ રાખવા પડે સાહેબ એ ભૂલવાનું નહીં ફ્રેન્ડ ટાઈમ છે 2 વાગ્યાનો ને બા જોતા હતા ટીવી ને અંજુ રોવે છે હાથ દુખે છે બરોબર આઈથે કપડા ધોવાય જ આઈથે જ ધોવાય આઈથે પૈ ગયા ન ધોવાય કપડા આ મશીન આપણે હે ને એમને રાખવાનું લીધું ને વર્ષે 2 વર્ષે ડબલ થતું છે મશીન 2 મશીન થઈ જતા તારા નાણાં દેવા થાય ને હોય તો ખોટું બગડી જાય હમણાં જ લીધું ભરત નથી હવે હાલો લોહી પીતા દુખાય તો હાથ દુખતો હોય દુખે કર્યા રાખે તારો ન આવે જોઈ રાંધ્યું ને હાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે દૂધ મૂકવું છે હાલો હવે હાલો ને બપોરા કરી લઈએ ને એક અમારું પાર્સલ જો અંદર રિહાઈને પૂતું છે આજ મેડમ ખીજાણા
એટલે એને રોવું આવે છે ને મને રોવું આવે છે ને સાહેબ ને મજા આવે છે. અમારા બાને તો આ વસ્તુથી કઈ લેવા દેવા નથી. એની દુનિયામાં મસ્ત. હાલો હાલો. ખરેખર મારો જે હાથ ફૂજી ગયો છે, દુખે છે. આજ મારે બપોર પછી જવું છે વૈદ બાપા પાસે, કેમ કે આંગળી ખડી ગઈ હોય ને કાંગૂઠો ખડી ગયો હોય. જયારે હું હાથે કપડાં ધોઉં ને જાડા આવા વજનવાળા, ત્યારે મને આ તકલીફ થાય હાથમાં. એ મને ખબર છે, પણ પાણી જોઉં ને તો હું ગાંડી થઈ જાઉં, મારો મગજ કામ કરતો બંધ થઈ જાય. એટલે કઈ મને યાદ જ ન રહી કે આ વસ્તુ કરવાથી મને શું તકલીફ થવાની છે. કપડાં ધોવાઈ જાય, કામે થઈ જાય તાયા તામાન, પછી હાથ દુખે ને તો બધું યાદ આવે. ખબર? એટલે આવું બધું છે જો. હાલો. એટલે તમારે બધા શું કહેવાનું છે કેજો. અને હાલો બધા બપોરા કરવા જાય. બપોરામાં છે મસ્ત એવું વાલ વટાણા રીંગણા બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ. તો બપોરા કરી લઈએ, પછી મળીએ. અને ખાસ કમેન્ટ કરીને કહેજો તમારે શું કહેવાનું છે. લે લે, તારા હાથે જ દેવાનું છે. અને આજ બા પીરસ છે બાલ્યો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:15 વાગ્યાનો. હાલો અંજુ, આપણે મોડું થયું. હાલો બાપા આવી ગયા છે વાડીએથી. મારે જવું છે હાથ બતાવવાનો. અત્યારે તો બહુ વધારે તકલીફ થઈ છે. જોઈએ હું કે એ બેન પડી જાય. હું પેલા ધારા નાસ્તો થઈ જાય પછી નીકળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો. રાતના વેળા પાણી થઈ ગયા છે. બા ને થાળા બે બેસી ગયા છે ને અંજુ મારે છે આટા કસરત કરે છે. કેમ કે મારો હાથ થઈ ગયો છે રેડી. બપોરે તો બહુ રોવું આવતું હતું, અત્યારે જો રેડી થઈ ગયો છે. આજનો દિવસ એક થોડોક આરામ દેવાનો છે. સવારેથી આપણે જે ઘરના કામ કરતા હતા ને એ બધાય કરવાના. કેમ કે કાંડું ઉતરી ગયું હતું, બાપાએ ચડાવી દીધું એટલે થઈ ગયું રેડી. કેમ કે આમાં દવાખાનાની જરૂર ન હોય, આમાં વેદની જરૂર હોય. કાશી કામ તો હોય 5 મિનિટનું. અમુક તો ડોક્ટર ને ખબર ન હોય કે આ દર્દ હોય કે એક જ મેં નતું કીધું મને અહક થાય. ડોક્ટરે વિચાર કરતો હતો અહક એટલે હું. એટલે બીજા ડોક્ટર ને પૂછ્યું છે. હા સાહેબ ની તો વાતો આવી જોઈએ. તમારે બધા શું કહેવાનું છે ને કેજો. બસ હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો આ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. રોતે હુએ आते हैं सब, हंसता हुआ जो जाएगा वो मुकद्दर का सिकंदर जाने मन कहलाएगा. પછી સાહેબ ને કીધું અહક એટલે પૈસા નથી એટલે અહક થાય. પૈસા નો હાથ થતો હતો કા બાકી છે ને નતું થતું. કે મને કેને હું બીજી દવા ગોતવી કે અહક ની દવા કી છે. હાલો હાલો, જય ભોલેનાથ.